એલએનટીમાં ખાસ કરીને એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા જે સમાચાર આપણને બનતા દેખાયા છે, કુવૈતથી કંપનીને મોટો ફટકો આવ્યો છે, જેના કારણે શેરમાં આજે લગભગ 3.5% વધુનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અત્યારે પણ નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. શું વિગતો બની રહી છે તેની માહિતી લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, એલએનટીમાં ઘટાડા પાછળનું શું કારણ? જી, ગુડ આફ્ટરનૂન. આપણે જે રીતે તમે જણાવ્યું, એલએનટીમાં આપણને એક આજે મિડલ ઇસ્ટના મીડિયાના રિપોર્ટ અનુસાર એક ન્યૂઝ આવતા જોવા મળ્યા હતા કે એલએનટીમાં જે ઓઇલ પ્રોજેક્ટનું ટેન્ડર રદ થવાના એક સમાચાર આવતા જોવા મળ્યા હતા, જેના લીધે સ્ટોકમાં પણ એક નેગેટિવ રિએક્શન આપણને જોવા મળી રહ્યું હતું. પણ આ સમાચાર બાદ, આ રિપોર્ટ બાદ કંપની તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કુવૈત ટેન્ડર મામલે જે ન્યૂઝ આવ્યા હતા એના પર કંપનીએ સ્પષ્ટતા કરી અને કીધું કે આજે પ્રોજેક્ટ છે તે ઓર્ડર બુકનો ભાગ નથી, એટલે કે જે ઓઇલ પ્રોજેક્ટનો જે ટેન્ડર છે તે ઓર્ડર બુકનો ભાગ નથી કંપનીનો, અને $870 કરોડ ટેન્ડરની સમીક્ષા અંગે જે રિપોર્ટ કરવામાં આવી હતી અને આ ટેન્ડર સમીક્ષા અને ટેન્ડર રદ કરવા અંગે વિચાર થઈ રહ્યો હોવાની તેઓને ઓલરેડી ખબર હતી પહેલેથી. તો આ રીતની એક કંપની તરફથી સ્પષ્ટતા આવતી આપણને જોવા મળી રહી છે એલએનટીમાં. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે કે જે સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા હતા, કુવૈતથી કંપનીને એક મોટો ઝટકો લાગ્યો અને લગભગ $8.7 મિલિયન ઓઇલ પ્રોજેક્ટ ટેન્ડર અહીંયાથી રદ થઈ શકે છે. આ સમાચાર આપણને આવતા દેખાયા હતા, રિપોર્ટ્સ આવતા દેખાયા હતા. ત્યારબાદ કંપની દ્વારા ક્લેરિફિકેશન પણ આવ્યું છે કે ઓર્ડર રદ થવાની રિપોર્ટ જે છે તે અહીંયાથી ખોટી છે અને પ્રોજેક્ટ ઓર્ડર બુકનો ભાગ નથી તેવું તેમણે કહ્યું છે. સાથે $870 કરોડના ટેન્ડરની સમીક્ષા અંગે રિપોર્ટ જે છે તે આવતો દેખાયો હતો, જેના પર સ્પષ્ટતા પણ આવી છે એલએનટી તરફથી. નીરવજી, કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર સમાચારને? કારણ કે એક નેગેટિવ રિપોર્ટ, ત્યારબાદ કંપની તરફથી જે ક્લેરિફિકેશન આવ્યું છે, સ્ટોકમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ આપણે જોઈ રહ્યા છે, પણ હજી પણ 3% નેગેટિવિટી સ્ટોક બતાવી રહ્યું છે એલએનટી. શું ધ્યાન રાખવું અહીંયા હવે? સી ન્યૂઝ જે આપણે આજે સાંભળ્યા એ થોડા સેન્ટિમેન્ટલી એક થોડો કરેક્શન જોયો આજે આપણે સવારથી. બટ હેવિંગ સેડ દેટ, ઓવરઓલ જે આજે ઓર્ડર બુક છે દેટ ઇઝ નોટ વેરી સિગ્નિફિકન્ટ. સો ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ઓર્ડર બુક છે એલએનટીની બહુ જ સ્ટ્રોંગ છે. એમાંથી આજે કુવૈત રિલેટેડ જે ન્યૂઝ છે બહુ સિગ્નિફિકન્ટ નથી. અમને લાગે છે કે થોડા સેન્ટિમેન્ટલ એક સ્લાઇડ છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં. ઇનફેક્ટ અગર હું Q3ની વાત કરું તો અમને લાગે છે કે numbers will be sequentially થોડા ડિસઅપોઇન્ટિંગ, બટ YOY બેસિસ પર થોડા બેટર રહેશે. પેટ ગ્રોથની વાત કરું તો અમને લાગે છે કે 35%નો પેટ ગ્રોથ જોવા મળી શકે છે. રેવન્યુ ગ્રોથ સમવેર અરાઉન્ડ 15%નો જોવા મળી શકે છે ઓન અ YOY બેસિસ. એન્ડ એબિટા માર્જિન્સનો ગ્રોથ સમવેર અરાઉન્ડ 23%. સો અમને લાગે છે કે નંબર્સ વિલ બી પ્રિટી ડિસન્ટ. ઓર્ડર બુક ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધી રહી છે. પ્લસ અપકમિંગ બજેટમાં ઇન કેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કાંઈ સ્પેન્ડિંગ થાય છે વધારો from the government side, તો obviously L&T will be one of the biggest beneficiary. So મને લાગે છે કે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને 1-2 વર્ષનો વ્યૂ લઈને આમાં તમે લોંગ કરી શકો છો.